નંબર 1 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। શ્રીમતી એલપી સવાણી વિદ્યાભવન અડાજણ શાળામાં 26મી જાન્યુઆરી દરમિયાન 76મા પ્રજાસત્તાક દિનની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ભારત દેશની આઝાદી માટે વીર સપૂતોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતને એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું। આથી પ્રતિ વર્ષ 26મી જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે। ભારત માતાના બહાદુર સપૂતોએ માતૃભૂમિના સન્માન અને સ્વતંત્રતા માટે બલિદાન આપ્યું હતું। આપણા દેશમાં બહાદુરીનો ઇતિહાસ દરેક પગલે લખાયેલો છે। તો એલપી સવાણી વિદ્યાભવનના બાળકોમાં નીતિમત્તા, પ્રામાણિકતા અને દેશભક્તિના ગુણો કેળવાય એવી અદ્ભુત પરેડ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું। દેશભક્તિના રંગે રંગાયેલા બાળકોએ ડાન્સ રજૂ કર્યો હતો અને સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દે તેવું દેશભક્તિ ગીત વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું। શાળાને ત્રિરંગી રંગોથી સજાવવામાં આવ્યા અને દેશને આઝાદી અપાવનાર મહાન દેશભક્તોના બલિદાનને લીધે જ આપણો દેશ લોકશાહી બની શક્યો છે એવું વિદ્યાર્થી દ્વારા વક્તવ્ય રજૂ કરાયું। કાર્યક્રમના અતિથિ વિશેષ ચીફ ગેસ્ટ મિસ્ટર પૂર્ણેશ મોદી, ગેસ્ટ ઓફ ઓનર મિસ્ટર ભાર્ગવ ઝાલાવડિયા, સ્પેશિયલ ગેસ્ટ રશિયન રિપ્રેઝેન્ટેટિવ હાજર રહ્યા હતા અને આજના દિવસે શાંતિપૂર્ણ સ્વપ્નને સાકાર કરવા પોતે સમર્પિત કરવું જોઈએ એવું વક્તવ્ય રજૂ કર્યું। સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી શ્રી માવજીભાઈ સવાણી, વાઇસ ચેરમેન ડોક્ટર ધર્મેન્દ્ર સવાણી, ડિરેક્ટર પૂર્વીબેન સવાણી, સંચાલક શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા અતિથિ વિશેષ ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી શાળાના જીએસઈબી વિભાગના આચાર્ય શ્રી ડોક્ટર ક્ષિતિજ પટેલ, સીબીએસઈ વિભાગના આચાર્ય શ્રી રજનીશ સર દ્વારા વિદ્યાર્થીઓમાં દેશદાઝની ભાવના વિકસે એવો સંદેશો આપવામાં આવ્યો। શાળાના કોર્ડિનેટર શ્રી, શિક્ષકો, વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને તમામ કર્મચારીઓએ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપ્યું અને કોમિનારાઓથી શાળાનું સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર રાજભાઈ સુકડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।